સૌરાષ્ટ્રમાંથી આંધી અને ભારે વરસાદે તાંડવ મચાવ્યું। 24 કલાકમાં વરસાદી દુર્ઘટનાઓમાં 22 લોકોના મોત। વીજળી પડવાને લીધે બિહારમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની વિગત મળી રહી છે। વૃક્ષ ધરાશાયી થતા 6 લોકોના મોત થયા। બેતિયામાં 100 થી વધુ વીજ પોલ ધરાશાયી થઈ ગયા। મધુબની, સુપૌલ અને અરરિયામાં આજે રેડ એલર્ટ છે। 6 ઓક્ટોબર સુધી ભારે વરસાદી આગાહી પણ છે। બિહારમાં વરસાદે વિકરાળ રૂપ ધારણ કર્યું છે અને શનિવારે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। બરબાદી બનીને ખાબક્યો છે આ વરસાદ। આકાશી આફતે અનેક જગ્યાએ તબાહી મચાવી। આંધી સાથે ખાબકેલા વરસાદે પગલે સેંકડો મકાનોને નુકસાન પહોંચ્યું। તો છેલ્લા 24 કલાકમાં અલગ અલગ દુર્ઘટનાઓમાં 22 લોકોએ જીવ ગુમાવ્યો। મળતી વિગતો અનુસાર વીજળી પડવાને લીધે 16 લોકોએ જીવ ગુમાવ્યો છે, તો વૃક્ષ ધરાશાયી થવાને લીધે 6 લોકોના મોત નીપજ્યા। જહાનાબાદમાં 3, બેતિયામાં 2, જ્યારે નાલંદા અને ખગડિયા, કિશનગંજ અને ગોપાલગંજમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। વરસાદને લીધે સૌથી વધારે સ્થિતિ બેતિયામાં વણસી છે કે જ્યાં રસ્તા ઉપર 2 થી 3 ફૂટ પાણી ભરાતા લોકો હાલાકીમાં મુકાયા હતા અને 100 થી વધુ વીજપોલ ઉખડી ગયા। પરિસ્થિતિ પહેલા જ વણસેલી છે અને હજુ 6 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ છે। સમાચારમાં